વડોદરામાં હજારો શ્રદ્ધાળુઓ મૂર્તિ વિસર્જન અર્થ પહોંચ્યા. ક્ષમતા કરતાં વધુ મૂર્તિઓ આવતા પાણી ઉપર મૂર્તિઓના થપ્પા લાગ્યા. અવ્યવસ્થા અભાવે શ્રદ્ધાળુઓને હાલાકી. સમગ્ર દેશમાં સૌથી વધુ ઉત્સવો વડોદરા શહેરમાં ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવની જેમ દશામાની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. વડોદરા શહેરમાં હજારો નાની મોટી દશામાની મૂર્તિઓની સ્થાપના કરીને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે વિસર્જન દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા વિસર્જન માટે શ્રદ્ધાળુઓની આસ્થા સાથ રમત રમાઈ છે. શહેરમાં 3 તળાવ પાસે કૃત્રિમ કુંડમાં જગ્યા જ નથી, જેને લઈ અનેક શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમાઈ છે. કેટલાક શ્રદ્ધાળુ મૂર્તિ પરત લઈ જતા પાલિકા સામે રોષ જોવા મળ્યો હતો. વડોદરા શહેરના માંજલપુર અને હરણી તળાવમાં કરેલ વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ નીવડ્યું છે. પહેલેથી જ ખબર છે કે હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિઓનું સ્થાપન થાય છે, તો પછી યોગ્ય વ્યવસ્થા શા માટે નહીં? શા માટે લોકોની આસ્થા સાથે રમત? કેપેસિટી કરતાં વધુ મૂર્તિઓ આવતા પાલિકાની પોલ ખુલ્લી પડી છે. આવા અનેક સવાલો ઊભા થયા છે અને હરણી તળાવ, માંજલપુર તળાવ ગણતરીના કલાકોમાં તળાવ ભરાઈ ગયું હતું અને માઈ ભક્તોની લાગણી દુભાઈ હતી. વડોદરા શહેરમાં આવેલ હરણી તળાવ ખાતે હાલમાં જે કહેવાય છે કે કુંડની અંદર દશામાની પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે અને અનેક ભાવિ ભક્તિઓ જે કહેવાય છે કે પ્રતિમાઓ લઈને અહીંયા ગાડી આવતા હોય છે. એટલે ખાસ કરીને વડોદરા કોર્પોરેશનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા ગાડી ફાયરના જવાનો સાથે સાથે પોલીસના જવાનો, સિક્યુરિટી ગાર્ડ સાથે સાથે તરવૈયા તમામની સગવડો હાલમાં પૂરી પાડી છે. તે બદલ અમે આભાર જ માનીએ છીએ. પરંતુ ખાસ કરીને હાલમાં જે સમા ખાતેનું કૃત્રિમ તળાવ જે મગરનો વસવાટ હોવાથી મનાઈ હુકમ કરવામાં આવ્યો છે, ત્યારે ખાસ કરીને અહીંયા ગાડી અમને એવું લાગે છે કે આ વર્ષે વધુમાં વધુ પ્રતિમાઓ અહીંયા ગાડી વિસર્જન થશે. એટલે ખાસ કરીને અમારી માંગ એક જ છે કે આવનારા દિવસોમાં ગણપતિનો પણ જે તહેવાર છે, તો ખાસ કરી તકેદારીના ભાગરૂપે સારી રીતે આયોજન કરવું છે, તેવી અમારી માંગ છે. માં દશામાનું 10 દિવસ આતિથ્ય માણ્યા બાદ આજે માં દશામાની મૂર્તિઓનું વિસર્જન છે. વડોદરા શહેર જિલ્લામાં ગુજરાતમાં મા દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવે છે. સાથે 10 દિવસ સુધી જ્યારે પૂજા કરવામાં આવતી હોય અને મા દશામાં બધાની દશા દૂર કરે, પરિવારની દશા દૂર કરે, એના માટે વ્રતની ઉજવણી કરતા હોય છે. 10 દિવસ સુધી આરતી પૂજન કરવામાં આવે છે. આજે જ્યારે વિસર્જન છે ત્યારે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં હનુમાનજી મંદિર સામે જે તળાવ આવે છે એમાં એક પોન્ડ બનાવવામાં છે, ત્યાં વિસર્જન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા તરફથી ફાયરની સુવિધા, ક્રેનની સુવિધા અહીંયા કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ તંત્રનો સ્ટાફ પણ અહીંયા છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાની એક ઘોર બેદરકારી પણ સામે આવી છે કે જે રીતના મા દશામાનું વર્ચસ્વ વધતું જાય છે, ઘણા લોકો વ્રત કરતા એના કરતાં વધુ લોકો વ્રત કરતા થયા છે. માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પણ વધારે કરતા લોકો આવ્યા છે. ત્યારે જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે વધુમાં વધુ કૃત્રિમ તળાવોમાં સુવિધા આપવી જોઈતી હતી, પરંતુ વડોદરા મહાનગરપાલિકા ઊણું ઉતર્યું છે. અને જે રીતનો આજે ધસારો અહીંયા જોઈ રહ્યો છે, લોકો આવી રહ્યા છે. એક જ જગ્યા છે આ વિસ્તારમાં, પૂર્વ વિસ્તારના તમામ લોકો આવી રહ્યા છે, નજીકના વિસ્તારના છે. એટલે ક્યાંક ને ક્યાંક હરણી તળાવ પર આજે ઘણા લોકો આવી રહ્યા છે. તો વડોદરા મહાનગરપાલિકા આગામી દિવસોમાં જેમ ગણપતિની તૈયારી કરી રહ્યા છે, એ રીતે મા દશામાના વ્રત પહેલાં પણ આગામી વર્ષે તૈયારી કરીને વિસર્જન વ્યવસ્થિત કરે તેવું કરવું છે. સાથે જનતા પાસે પણ અમારી આશા અપેક્ષા છે આજે વિસર્જન જ્યાં પણ કરવા જાઓ શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરે તેવું જનતાને વિનંતી છે. આમાં અમુક કૃત્રિમ તળાવ જે પૂરવામાં આવી ગયા છે અને તે વ્યવસ્થા નહીં ગોઠવી, જે રીતના કૃત્રિમ તળાવ બનાવ્યા હતા કે ગણપતિ દાદાની મૂર્તિઓ વિસર્જન કરવા માટે, તો આ તળાવ પૂરવાના જોઈએ. પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ મા દશામાના વ્રત પહેલાં તળાવમાં પાણી વ્યવસ્થિત મૂકીને ત્યાં વિસર્જન કરવાનું આયોજન કરવું જોઈએ. પરંતુ વડોદરા મહાનગરપાલિકાની જ્યારે ઘોર બેદરકારી સામે આવી છે, સાથે વડોદરા શહેર પોલીસે એમ પણ કહ્યું કે ડીજે નહીં વગાડવાનું. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં મા દશામાના ભક્તો પણ નારાજ છે. જોઈએ આગામી દિવસોમાં ગણપતિ વિસર્જનમાં કે ગણપતિ લાવવામાં ડીજેની પરમિશન આપે છે કે નહીં. પરંતુ ક્યાંક ડીજેની પરમિશનો પણ આપવી જોઈએ. હા, અવાજ પોલ્યુશન હોય તો એ અવાજ પ્રદૂષણને લઈને અવાજ ધીમો રાખીને પરમિશન આપે તેવી પણ માંગ છે. સામાજિક કાર્યકર અતુલ ગામે છે.